એમ્બ્રિયો ફ્રીઝિંગ તમારા બોડીની બાયોલોજીકલ ક્લોક સમય સાથે ઘટી રહી છે, પરંતુ તમારે પ્રેગ્નન્સી પ્લાનિંગ પોસ્ટપોન કરવી છે તો એના માટેનો આ બેસ્ટ ઓપ્શન છે. હું ડોક્ટર જયદેવ ધામેલિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ, સુરત. આજે આપણે વાત કરીએ કે ઘણા બધા યુગલ એવા છે કે જેમને પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવી અને આ બાજુ કરિયર બંને સાથે સાથે થતું હોય છે, અને બંને સાથે કરવામાં બંને જ માં પ્રોબ્લેમ થઈ શકે એવું હોય, અથવા તો લાઈફ એમની હેક્ટિક થઈ જતી હોય. ઘણી ગર્લ્સ એવી છે કે જેમના કરિયરના કારણે એ મેરેજ કરવાનું જ પોસ્ટપોન કરતા હોય છે, પરંતુ એમને એ પણ ખ્યાલ હોય છે કે સ્ત્રીઓમાં ઉંમરની સાથે સ્ત્રી બીજની સંખ્યા અને ક્વોલિટી ઘટતી હોય છે, તો એમને એ પણ ચિંતા સતાવતી હોય છે કે જો અમે પ્રેગ્નન્સી માટે લેટ કરી દેશું તો પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થઈ શકશે. તો એમના માટે એક સરસ મજાનો ઓપ્શન છે એગ ફ્રીઝિંગ, એટલે કે તમારા એગ્સને તમે ફ્રીઝ કરી શકો છો. આ લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે તમારા એગ્સને જે છે એવી પરિસ્થિતિમાં સારી ક્વોલિટીમાં આપણે એને સાચવી શકીએ છીએ. એની સરસ મજાની વિટ્રીફિકેશનની ટેકનિક છે, એ ટેકનિકથી તમારા એગ્સને આપણે ફ્રીઝ કરી શકીએ. તો આને એવી રીતે કરી શકીએ કે તમારા જે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એમાં દર મહિને અમુક એગ્સનો જથ્થો નીકળતો હોય છે, જે નોર્મલી એક પરિપક્વ થતું હોય છે, બાકીના એગ વેસ્ટ જવાના હોય છે. તો એવા સંજોગોમાં તમે પીરિયડના બીજા દિવસથી 10 દિવસ સુધી અપ્રોક્સ રોજ ઇન્જેક્શન લ્યો તો જે વેસ્ટ જવાના એગ્સને પણ તમે મોટા કરી શકો, અને એ એગ્સને તમે સામાન્ય એક પિકઅપ વડે એને બહાર કાઢી અને એને ફ્રીઝ કરી શકીએ છીએ, જે તમારા ફ્યુચરમાં તમે એને IVF ની પ્રોસેસથી તમે તમારું ઈચ્છિત મેળવી શકો છો. અને જે યુગલના એટલે કે જેમના મેરેજ થઈ ગયા છે એમણે એમના એમ્બ્રિયો ફ્રીઝ કરાવી દેવા જોઈએ, જેથી કરીને એ એમ્બ્રિયો તમારી યંગ એજની અંદર બનેલા હેલ્ધી એમ્બ્રિયોને તમે ફ્યુચરમાં યુઝ કરી શકો છો. તો આ રીતે તમારી પ્રેગ્નન્સીની પોસિબિલિટી પણ સાચવી શકો છો, અને આ બાજુ તમારું એમ્બિશન અને કરિયરને પણ સાચવી શકો છો. તો મારો આ વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ લોકો સુધી શેર કરો, અને અમારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો. આવા અમે હેલ્થ અવેરનેસના સારા વિડીયો અમે લઈને આવતા રહીએ.